હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના આ સત્રમાં આજે 16, 17 અને 18 ત્રણ શ્લોકોની આપણે ચર્ચા કરીશું. 15 નંબર શ્લોકમાં આપણે અહીં ચર્ચા કરી કે 3 વ્યક્તિઓએ પોતાના શંખ વગાડ્યા, ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ. આ 3 સિવાયના 15 વ્યક્તિઓ અહીંયા શંખ વગાડશે. હવે 15 એટલે ટોટલ 18 વ્યક્તિઓના શંખનાદનો ઉલ્લેખ આ શ્લોકોમાં કરવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનના શંખ દિવ્ય હતા, જેની કથા આપણે ગયા સત્રમાં શ્રવણ કરી. કઈ રીતે એ બંને દિવ્ય શંખો પ્રાપ્ત થયા એને. અને ભીમના વિષયમાં કહેવામાં આવ્યું ભીમ કર્મા બ્રિકોદર. તો ભીમ જે છે એણે મહાશંખનો અર્થ છે જે કદમાં બહુ મોટો હતો, એવો શંખ ભીમ દ્વારા વગાડવામાં આવ્યો. તો ભીમનું કર્મ અને ભીમનો જે ખોરાક, આ બંનેની ચર્ચા ગયા શ્લોકમાં વેદવ્યાસ દ્વારા કરવામાં આવી, જેનાથી એ બંને મહાન યોદ્ધાઓ ભીમ અને અર્જુનની શક્તિ અને સામર્થ્યનો પરિચય ત્યાં પ્રાપ્ત થયો. 16 નંબર શ્લોકથી આ ત્રણેય શંખ વાગ્યા પછી જે શંખો વાગવાની શરૂઆત થઈ, તો એની ચર્ચા અહીંયા આપવામાં આવી છે. આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શંખ જે વાગવાની ઘટના છે, તો આને આટલી બધી વર્ણિત કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ છે? કારણ કે એક વિષય આપણે જાણીએ છીએ કે શંખ ત્યારે વગાડવામાં આવે છે જ્યારે કોઈ શુભ કાર્ય થવાનું હોય, કોઈ સારું કાર્ય થવાનું હોય ત્યારે શંખનાદ થાય. જેવી રીતે મંગળા આરતી કરીએ છીએ, ભગવાનના દર્શન કરવા હોય, તો એવા બધા સમય શુભ કામની અંદર શંખનો સંકેત કરવામાં આવ્યો છે. પણ અહીંયા જે યુદ્ધ થઈ રહ્યું છે, આ યુદ્ધમાં શંખ એક થોડુંક અસ્વાભાવિક છે. પણ એક વાત આપણે પહેલેથી સાંભળતા આવ્યા છીએ કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી, આ ધર્મ યુદ્ધ છે. અને ધર્મની શરૂઆત હંમેશા શંખનાદથી હોય છે. બીજું કે શુભ કાર્યની શરૂઆત શંખનાદથી હોય, તો સૌથી શુભ કાર્ય થવા જઈ રહ્યું છે કે થોડી વારમાં અહીંયા ભગવદ્ ગીતાનો આરંભ થવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ વિશ્વનું એ દિવ્ય જ્ઞાન અર્જુનની સમક્ષ પ્રગટ કરવાના છે. તો સ્વાભાવિક છે કે શંખનાદ થવો જરૂરી છે. પણ અહીંયા જે શંખનાદ થઈ રહ્યો છે, એ બંને સેનાના જે યોદ્ધાઓ છે એની મનસ્થિતિને પ્રગટ કરવા માટેનું એક વર્ણન છે. અહીંયા સ્પષ્ટ અનુવાદ યદિ આ શ્લોકોનું જુઓ તમે, તો દુર્યોધનને ખુશ કરવા માટે પિતામહ ભીષ્મએ શંખનાદ કર્યો, પણ ત્યાં કોઈ અન્ય યોદ્ધાઓએ શંખનાદ કર્યો એનું બહુ વર્ણન થયું નથી. જ્યારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શંખનાદ થયો, અર્જુન, ભીમ અને ત્યાર પછી આ 15 વ્યક્તિઓએ શંખ વગાડ્યા, કુલ મિલાવીને 18 વ્યક્તિઓએ શંખ વગાડ્યા છે. માની લો એક સંકેત આપી રહ્યા છે કે 18 અધ્યાય વાળી ભગવદ્ ગીતાનો આરંભ થવા જઈ રહ્યો છે. 18 વ્યક્તિઓ છે. યુદ્ધના દિવસો તે 18 છે, ગીતાના અધ્યાયો તે 18, અક્ષોહિણી સેના 18. તમે ગણતા બહુ બધી લિંકો મળે છે આમાં.
વેદવ્યાસજી દ્વારા લખવામાં આવેલા પુરાણોની સંખ્યા 18. આમાં જેમ આપણે જે અક્ષોહિણી સેનાઓ છે એને જે સંખ્યા વડે એનો ભાગાકાર થઈએ કે એ સંખ્યા કઈ છે? 18. એક અક્ષોહિણી સેનાનું તમારે ડિવિઝન કરવું હોય તો એ જે સેનાઓની સંખ્યા છે એને 18 વડે ભાગી શકાય. પૂર્ણાંક માનવામાં આવ્યો છે ને 18 ને, અને એમાંથી તે બહુ સન્માનનીય શબ્દોમાં 108, 1008 ની જે ઉપાધિઓ આપવામાં આવે છે એ પૂર્ણાંકને લઈને. તો શંખનું વાગવું એ અહીંયા એક બહુ સુંદર ઉત્સાહનું સૂચન છે પાંડવોના પક્ષમાં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા શંખ વાગ્યો તો અન્ય જે યોદ્ધાઓ હતા ત્યાં એમાં અપને આપ ઉત્સાહ વધી ગયો. કારણ કે ભગવાનના શંખ દ્વારા જે ચેતના પાંડવોના પક્ષમાં જે ઉત્સાહનું વાતાવરણ સર્જાણું, તો આ જે બીજા યોદ્ધા હતા એને જેટલું જોર હતું એ જોરથી શંખ ફૂંક્યા બધાએ. તો એમાં સૌથી પહેલું વર્ણન કરતા કહે છે અનંત વિજયમ રાજા. અનંત વિજય નામ જે છે એક શંખનું નામ છે, અને જે શંખ યુધિષ્ઠિર મહારાજના હાથમાં રહેતો અનંત વિજય. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. યુધિષ્ઠિર મહારાજના વિષયમાં એક આખી લાઈનમાં વેદવ્યાસજી એનો પરિચય આપ્યો છે, રાજા સંબોધન આપ્યું છે યુધિષ્ઠિર મહારાજને. એક પ્રશ્ન થઈ શકે કે અત્યારે તો અહીંયા કોઈ રાજા છે? યુધિષ્ઠિર અહીંયા રાજા નથી અત્યારે, પણ છતાં સંબંધની દ્રષ્ટિએ કે વ્યવહારની દ્રષ્ટિએ પાંડવ પક્ષમાં રાજાનું સ્થાન કોની પાસે છે? યુધિષ્ઠિર મહારાજ પાસે. એનો અર્થ કે યુધિષ્ઠિર મહારાજ જે છે એ પાંડવોની સેનાનું સૌથી પ્રમુખ વ્યક્તિત્વ છે. ભલે અર્જુન મહાધનુર્ધારી વ્યક્તિ છે, ભગવાનનો ભક્ત છે, ગાંડીવધારી છે, પણ છતાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વ જે પાંડવોમાં છે, જેની સત્તા ચાલે છે, એ કોણ છે? યુધિષ્ઠિર મહારાજ છે. અને આ યુધિષ્ઠિર મહારાજના શંખનું નામ અનંત વિજય હોવાનું કારણ એક છે, અનંતનો અર્થ થાય છે અનલિમિટેડ, અને વિજયનો અર્થ છે કે ઈ જ્યાં પગ મૂકે ત્યાં એનો વિજય નિશ્ચિત હોય છે. આ યુધિષ્ઠિર મહારાજનું વ્યક્તિત્વ છે. કોઈ દિવસ હારનો સામનો એને નહીં કરવો પડે. એ હરેક ક્ષેત્રમાં વિજયી છે. કારણ શું છે ખબર છે? કારણ કે ધર્મ એમાં વાસ કરે છે, ધર્મના અંશ છે. અને યુધિષ્ઠિર મહારાજનું એક બીજું નામ તે શું છે? ધર્મરાજ. કારણ કે ધર્મના અંશથી પ્રગટ થયા છે ને. અને અસલી ધર્મરાજ કોણ છે? જેના અંશથી યુધિષ્ઠિર મહારાજ આવ્યા છે? યમરાજ. યમરાજનું બીજું નામ શું છે? ધર્મરાજ. અને એ યમરાજના અંશથી પ્રગટ થયા છે, એટલા માટે યુધિષ્ઠિરને શું કહેવામાં આવે છે? ધર્મરાજ. તો અનંત વિજય છે, ધર્મ એમાં નિવાસ કરે છે, એટલા માટે જેની પરાજય નથી. અને એનું એક બહુ સુંદર ઉદાહરણ મહાભારતની અંદર પ્રસ્તુત છે. પાંડવોની જ્યારે હાર થઈ જુગારની અંદર, અને એ પાંડવો જ્યારે વનવાસમાં હતા, તો શરત આપણે બધા જાણીએ છીએ કે 12 વર્ષ વનવાસ, અને 12 વર્ષ પૂર્ણ થાય પછી એને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું છે. અને અજ્ઞાતવાસ એવો સમય છે કે એ દરમિયાન જો કોઈને જાણકારી મળી જાય કે આ પાંડવો છે, તો એને ફરીથી પાછું 12 વર્ષ વનવાસ, ફરીથી 1 વર્ષ અજ્ઞાતવાસ. દુર્યોધને મનમાં એ પ્લાન બનાવી લીધેલો કે આ લોકો અજ્ઞાતવાસમાં જાય એટલે ગમે એમ કરીને આનું સંશોધન કરી લેવું છે. કારણ કે જો એકવાર આ મળી જાય તો પાછા 12 વર્ષ મોકલી દે વનમાં. એવા ગુપ્તચરો એને પાછળ લગાવ્યા, એ ધ્યાન રાખવા માટે કે અજ્ઞાતવાસમાં જેવા એન્ટર થાય એવા તરત આને પકડી લ્યો. એટલે ફરીથી 12 વર્ષ વનવાસ, એટલે 12 વર્ષ તો કઈ ટેન્શન નહીં.
ફરીથી પાછા અજ્ઞાતવાસમાં જાય તો ફરીને પકડી લ્યો. એટલે કોઈ દી રિટર્ન આવે નહીં. અને આપણું આ જે સિંહાસન જે છે હસ્તિનાપુર, એ આપણે કોઈ દિવસ એને દેવાનું થાય નહીં. આવું એક પ્લાનિંગ દુર્યોધનના મનમાં હતું. પછી આ પાંડવો એના 12 વર્ષનો વનવાસ પૂરો થયો અને અજ્ઞાતવાસમાં એને એવી રીતે પ્રવેશ કર્યો કે ગુપ્તચરોને ખબર પડી નહીં કે આ પાંડવો ગયા ક્યાં. એને ખબર ન પડી. એટલે દુર્યોધન પાસે આવી અને એને કીધું કે આ પાંડવો જે છે ને એ મળતા નથી. અરે દુર્યોધન કે 12 વર્ષ મેં તમને પગાર આપ્યો છે. શેનો આપ્યો છે? ખાલી પાંડવો ક્યાં જાય છે એની સૂચના રાખવાનો 12 વર્ષ પગાર ચૂક્યો છે. અને એન્ડિંગ ટાઈમ ઉપર આવીને તમે આખો ખેલ બગાડી નાખ્યો છે. પણ ગુપ્તચરો કે ગાયબ જ એવી રીતે થયા, એમાં હું શું કરી શકું? શું કરી શકાય? તો દુર્યોધને કીધું કાંઈ નહીં, તમે હવે જાઓ. પછી એણે બહુ પ્રયાસ કર્યો પાંડવોને શોધવાનો. અને એ પ્રયાસ કરતા કરતા લગભગ 1 વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો. કે પાંડવો ક્યાં હશે એનો કાંઈક કોન્ટેક્ટ, કોઈ ક્લુ મળી જાય એકાદો તે તોય એને શોધ કરી લઈએ. અંતે થાકી અને એ વ્યક્તિની શરણમાં ગયો જેની પાસે જવાની એની ઈચ્છા તો નહોતી, પણ હવે કામ એવું પડ્યું છે, બિચારો શું કરે? વિદુરજીની શરણ લીધી એને. પછી મહામંત્રી જે છે હસ્તિનાપુરમાં, પણ આ દુર્યોધન તો એને દાસીપુત્ર માનતો હતો. વિદુરજીની શરણમાં જઈને વિદુરજીને કીધું કે ગમે એ કરો પણ આ કમસે કમ પાંડવો ક્યાં છે? આની ભાળ મેળવી હોય તો શું કરવું જોઈએ? વિદુરજી કહે છે કે દુર્યોધન, કારણ કે તું સ્પષ્ટ વક્તા હતા ને, તું મહામૂર્ખ વ્યક્તિ છો. જેને શોધવા આ જગતમાં સૌથી ઈઝી છે એ તને 13 વર્ષ દરમિયાન મળ્યા નહીં. એકદમ પાંડવોને ખોજવા, એ છુપાવા છતાંય તે ક્યારેય છુપાઈ શકે નહીં. તારો કે તેજ મેં ચાંદ છીપે નહીં, કવિ ગંગ કહે છે. બહુ લાખો કરોડો તારાઓ આકાશમાં હોય પણ એ એક ચંદ્રને છુપાવીએ કે નહીં. એમ વિદુરજી કહે છે યુધિષ્ઠિર, કોઈ સારો માણસ હોય ને, કોઈ સારું વ્યક્તિત્વ હોય, એને તમે ગમે એટલું ઢાંકવાની ટ્રાય કરો, એના સારા ગુણો જે છે એ પ્રગટ થઈ જ જાય, આપણે આપ બહાર આવી જાય. એમ પાંડવોની ખોજ જો કરવી હોય તો પછી તું વિચાર શું કરે છો? જોઈ લે આખા ભારત વર્ષની અંદર સૌથી સમૃદ્ધ રાજ્ય કોણ છે હમણાં જે એની પ્રોગ્રેસ થઈ હોય. પહેલા એમાં કાંઈ ન હોય, ગરીબ હોય, પણ 1 વર્ષની અંદર જેણે પોતાનો આર્થિક વિકાસ કર્યો છે વધારે, એવું રાજ્ય ગોત. 1 વર્ષની અંદર જ્યાં ઋતુઓ સમયસર ચાલી હોય, જ્યાં પૃથ્વી પ્રમાણસર અનાજ ઉત્પન્ન કરતી હોય, પ્રકૃતિ ટાઈમ ટુ ટાઈમ જ્યાં પ્રભાવશાળી હોય, અને જેના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુખી ન હોય, એવું રાજ્ય કયું છે? સંશોધન કર. અને જે રાજ્યની અંદર તને આ બધી વસ્તુ જોવા મળે, આ લક્ષણો જોવા મળે, કે જ્યાં પશુઓ મનુષ્યો બધા સુખી હોય, કોઈને ધનની કોઈ કમી ન હોય, પૃથ્વી પૂરતા પ્રમાણમાં અન્ન ઉત્પન્ન કરતી હોય, સમુદ્રોમાંથી પૂરતા પ્રમાણમાં રત્નો પ્રાપ્ત થતા હોય, પ્રકૃતિ સમયસર વરસાદ કરતી હોય, સમયસર તાપ, સમયસર ઠંડી, બધું જ એક સરખું ચાલતું હોય, આવું રાજ્ય શોધ. કેમ? કારણ કે એ જ રાજ્યમાં પાંડવો હશે. શું કામ? એક પ્રશ્ન થાય ને, વિદુરજી આ વાત શા માટે કરી છે? કારણ કે આ 5 ભાઈઓ જે છે એ ભગવાનના એવા સુંદર ભક્ત છે. આ 5ના હૃદયમાં ભક્તિ એ રીતે વાસ કરે છે કે યુધિષ્ઠિર મહારાજ કે આ 5 ભાઈઓનો જ્યાં પગ પડી જાય એ સ્થાન સમૃદ્ધિથી પરિપૂર્ણ થઈ જાય. શીલ પ્રભુપાદ એમના મહાવાક્યોમાં જે એક વાત એમણે કરી છે, પ્યોરિટી ઇઝ ફોર્સ, એ આનું નામ છે. આ 5 ભાઈઓની પવિત્રતા એટલી હતી કે જે સ્થાનમાં પગ મૂકે એ રાજ્યને સમૃદ્ધ કરી દે. પોતે ભલે રાજ્ય વગેરે આટા મારે છે, એની પોતાની પાસે રાજ્ય નથી,
પણ એ જેના રાજ્યમાં જાય એ તો એકદમ માલામાલ થઈ જાય. એવી પવિત્રતા છે આ લોકોની અંદર. આપણે જોઈએ છીએ ને, સાધુ સંતો પાસે કાંઈ હોય નહીં, પણ એ જેને આશીર્વાદ આપે એને માલામાલ કરી દે છે ને. એ ભલે કંગાલ દેખાય છે, પણ જેને આશીર્વાદ આપી દે એ તો એની તો બિચારાનું પછી ગાડી ચાલી પડે. પવિત્રતાનો આ પ્રભાવ છે. પાંચેય ભાઈઓની પવિત્રતાના કારણે એ વિરાટનગર, જેમાં એ અજ્ઞાતવાસમાં છુપાણા છે, એ વિરાટનગરની સમૃદ્ધિ દુર્યોધને જોયું કે આની પાસે કાંઈ નહોતું, આ તો કોઈની હારે લડવાનું સાહસ ન કરે એવું રાજ્ય છે, અને આની સમૃદ્ધિ એકાએક વધી રહી છે, નક્કી અહીંયા હશે તો કે કરો આક્રમણ. પણ હવે એક વિચાર છે ને, ડાયરેક્ટ કોઈ દેશ ઉપર આક્રમણ કેવી રીતે કરી દેવું? અને એ વૈદિક યુગની અંદર આજે કોઈ દેશ એમ નામ લડી નથી શકતો અહીં પૃથ્વી ઉપર. તો એ વૈદિક યુગમાં તો કોઈની ઉપર આક્રમણ કરવું બહુ વિચારણીય વાત હતી. તો દુર્યોધને એક પ્લાન બનાવ્યું કે એક કામ કરો, એ દેશનું જે ધન છે, પહેલા તો ગાયો જ મૂળ ધન હતી, તો ભલે એની ગાયો ચોરી લ્યો. તો એ હજારો લાખોની સંખ્યામાં ગાયોને ચોરી જતા હતા દુર્યોધન ઇત્યાદિ લોકો. અને સેના લઈને આવેલો દુર્યોધન, પિતામહ ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય, આ બધા લોકો સાથે હતા એમાં. અને ગાયોની ચોરી કરવા માટે આવ્યો, અને ગાયોને ચોરવાનો એ પ્રસંગ બન્યો, અને વિરાટનગરમાં ખબર પડી. અને પછી અર્જુને એક સ્ત્રીના રૂપમાં આવીને યુદ્ધ કર્યું અને ગાયોને છોડાવી ત્યાંથી. તો પછીથી એ પ્રકાશિત થયું કે પાંચેય પાંડવો ત્યાં છે અજ્ઞાતવાસની અંદર. પણ જ્યારે ખબર પડી ત્યારે અજ્ઞાતવાસ પૂર્ણ થઈ ચૂક્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે ખાલી કે અનંત વિજયમનો અર્થ છે કે વિજય જેની પાસે હંમેશા પ્રાપ્ત રહે છે. જ્યાં જાય યુધિષ્ઠિર મહારાજ ત્યાંનો વિજય નિશ્ચિત છે. અનંત વિજયમ. અનંત વિજયનો એક બીજો અર્થ આપતા આચાર્યો કહે છે, અનંતનો અર્થ છે ભગવાન. ભગવાનના જે અનેક નામો છે એમાં ભગવાનનું એક નામ શું છે? અનંત. અને વિજયનો અર્થ છે વિજય, જેણે ભગવાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આમ તો ભગવાનનું એક નામ અજીત છે. સમુદ્ર મંથનમાં જો તો ભગવાનનો એક અવતાર થયો છે જેનું નામ છે અજીત. અજીતનો અર્થ છે જે ભગવાનને કોઈ દિવસ જીતી ન શકાય. ભગવાન ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકે કોઈ? પણ ભગવાનના ભક્તો જે છે એ પોતાની ભક્તિ દ્વારા એ અનંત વિજય થઈ શકે. એનો અર્થ છે ભગવાન ઉપર તે વિજય પ્રાપ્ત કરી શકે. કહેવાનું તાત્પર્ય કે ભગવાન તેની સેવામાં ઉપસ્થિત થઈ જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ સેવામાં ઉપસ્થિત રહ્યા કે નહીં પાંડવોની? સંધિદૂત બનીને ગયા, શાંતિદૂત બનીને ગયા. કેટલી સેવા ભગવાને પાંડવોની કરી છે. જો કેમ, એ પાંડવોએ પોતાની ભક્તિ દ્વારા ભગવાન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. અને એટલા માટે ભગવાન એને સહાય કરી રહ્યા છે. આ જગતમાં ભગવાનની સહાયતા બધાને જોઈએ છે, પણ ભક્તિ કોઈને કરવી નથી. બધા સહાયતા વાટે બેઠા છે. આટલું બધું પાપ થઈ રહ્યું છે ભારત વર્ષમાં, આટલા આતંકવાદીઓ બની રહ્યા છે, ભગવાન કેમ કાંઈ કરતા નથી? શું કામ કરે ભગવાન? ભાઈ, ભગવાન તમારી હેલ્પ ત્યારે કરે છે જ્યારે તમે એ ભગવાનને જીતી લ્યો છો. અને ભગવાનને જીતવાનું એકમાત્ર શસ્ત્ર જે છે એ ભક્તિ છે, જે પાંડવોમાં છે. અને એટલા માટે એ પાંડવો દ્વારા એ ભગવાન જીતાઈ ચૂક્યા છે. કેવા જીતાઈ ચૂક્યા છે કે પોતાનો દેશ, પોતાનો પરિવાર, પત્નીઓ, બાળકો, માતા પિતા બધાને છોડી અને ભગવાન કોની રક્ષા કરે છે? પાંડવોની. પોતાના ભાઈઓની રક્ષા કરવાની હતી તો એને જવાની ઈચ્છા નહીં થઈ, તો એ આવ્યા એના વેઇટિંગમાં, જે લિસ્ટમાં આવવાનું હતું એમાં. દેવકીના 6 પુત્રોની હત્યા થઈ તો ભગવાને ટ્રાયલ ન કરી કે હું મારા ભાઈઓને બચાવવા. જો કે પાછળથી એને જીવિત કરી દીધા ભગવાને કંસના વધ થયા પછી. પણ અહીંયા પાંડવોમાંથી તો કોઈને મરવા જ ન દીધા ભગવાને. ભક્તિ, ભગવાન જીતાઈ ચૂક્યા છે. અર્જુન કહી દે અટકી જાવ તો ભગવાન અટકી જાય. અને ક્યાં સુધી જીત્યા છે ભગવાનને? સારથી બન્યા છે ભગવાન. અર્જુનનો રથ ચલાવી રહ્યા છે. રથ ભલે અર્જુનનો એકલાનો ચલાવે,
પણ પાંચેય પાંડવોની દોરીને હાથમાં લઈને બેઠા છે. અનંત વિજય. આ છે રાજા યુધિષ્ઠિર, અનંત વિજય. નામ શંખનું છે, પણ એ શંખ એ બહુ પ્રભાવશાળી છે. યુધિષ્ઠિર મહારાજનો શંખ છે. રાજા, રાજાથી તાત્પર્ય છે એ આખી સેનાઓના જે શિરમોર વ્યક્તિત્વ છે યુધિષ્ઠિર મહારાજ છે. અને એક વિશેષ શબ્દ વેદવ્યાસજીએ અહીંયા યુધિષ્ઠિર મહારાજ માટે આપ્યો, એ છે કુંતી પુત્રો. કુંતી પુત્ર તરીકેનું સંબોધન અહીંયા પ્રાપ્ત થયું છે. એનું કારણ શું છે? હજી અર્જુન માટે કુંતી પુત્ર શબ્દ કોઈએ પ્રયોગ કર્યો નથી. કૌંતેય શબ્દ ભગવાન આગળ કહેશે અર્જુનને, પણ અહીંયા કુંતી પુત્ર શબ્દ ભગવાન જે વેદવ્યાસજી જે આપી રહ્યા છે એનું કારણ કે જ્યારે ભગવાન સંધિદૂત બની અને હસ્તિનાપુર મંત્રણા કરવા માટે આવતા હતા, એ સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણને એક વાત કરી. ભગવાનને કીધું, તમે સંધિદૂત બની અને મંત્રણા કરવા તો જાઓ છો, પણ તમે મારી ખાલી એક રિક્વેસ્ટ, એક મારી પ્રાર્થના, નિવેદન છે, એ તમે સાંભળતા જાઓ. અને મારું નિવેદન એટલું છે કે જ્યાં તમે સંધિ કરવા જાઓ છો ને એ પહેલા મારી માતા જે છે કુંતી, એને તમે મળતા જાજો ખાલી. આ મહાભારતમાં એક સ્પષ્ટ વર્ણન છે. યુધિષ્ઠિર મહારાજે કીધું કે મારી માતાને તમે મળતા જાજો, કારણ કે અમારા પિતા તો બહુ પહેલા જઈ ચૂક્યા છે. અમારો જે કાંઈ એક આધાર જેને કહી શકાય એ માત્ર અમારી મા છે. એણે અમને મોટા કર્યા છે, શિક્ષાઓ આપી છે, અને સુખ દુઃખ જે કાંઈ પરિસ્થિતિઓ આવી એમાં એકમાત્ર અમારો આશ્રય જે છે એ અમારી માતા રહી છે. તો તમે એને મળતા જાજો, કારણ કે એના હૃદયમાં જો કોઈ ભાવનાઓ હોય, એના હૃદયમાં કોઈ ઈચ્છાઓ હોય, તો એ ઈચ્છા તમારી સામે એ પ્રગટ કરી દેશે. એટલે એને મળી અને પછી તમે હસ્તિનાપુર જવા માટે નીકળજો. યુધિષ્ઠિર મહારાજને પોતાની માતા ઉપર એક વિશેષ પ્રેમ હતો. અને યુધિષ્ઠિર મહારાજના કહેવા અનુસાર ભગવાન કુંતી મહારાણીને મળવા માટે જાય છે. તો કુંતી શું કહે છે? બહુ સાંભળવા જેવો જવાબ છે મહાભારતમાં. કુંતી મહારાણીએ ભગવાન કૃષ્ણને શું કીધું કે આ તમે જઈને બહુ વેલ ટ્રાય કરજો ત્યાં, કે આ યુદ્ધ થાય નહીં. પણ એવું નથી બોલ્યા કુંતી, એને યુદ્ધ રોકવાની વાત નહીં. કુંતી મહારાણી કહે છે, મેં 5 પુત્રને જન્મ આપ્યો છે, એ ક્ષત્રિય છે, અને ક્ષત્રિયનું કર્તવ્ય છે યુદ્ધ. મારા પુત્ર એના કર્તવ્યથી વિમુખ ન થાય. જેના માટે આ 5ને જન્મ આપ્યો છે ને, એનું કર્તવ્ય સિદ્ધ થાય એવો પ્રયાસ કરજો. ઇન શોર્ટમાં આપણી ભાષામાં જો એને કહી દઈએ તો યુદ્ધ અટકવું જોઈએ નહીં. કારણ કે જે અન્યાયો થયા છે એને એ હરેક અન્યાયના હિસાબ કરવાનો આ સમય છે. કુંતી મહારાણીને મળે પછી દ્રૌપદીને મળ્યા ભગવાન. દ્રૌપદીએ માત્ર પોતાના ખુલ્લા કેશ બતાવ્યા. કેશવ, સમાધાન કરવા જાવ છો ને, આને આ ન ભૂલી જતા. એક ભગવાન કહે છે એ જાવ તો છું, પણ એ ધક્કો થવાનો છે ને. કારણ કે દુર્યોધન માનવાનો, અને માનશે તોય હું થોડી માનવા દેવાનો છું. કારણ કે આપણે સાંભળ્યું અગાઉ દુર્યોધનના વિષયમાં, દુર્યોધન કે મારે તે નથી કરવું યુદ્ધ, પણ અંદરથી કોક ના પાડે છે. અંદરથી ના પડે છે, ના ના તું સંધિ કરતો નહીં. બહુ સુંદર વાત દુર્યોધન બોલ્યો છે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. એવું નથી કે હું ધર્મને નથી જાણતો. દુર્યોધનની સભામાં કહે છે, મને ધર્મ ખબર છે, પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. મતલબ કે હું જાણું છું પણ કરી નથી એકતો. અને કીધું, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું અધર્મ નહીં જાણું છું, પણ એમાં મારી નિવૃત્તિ નથી. એને હું છોડી નથી એકતો. ઘણા લોકોને આપણે કહીએ તમે વ્યસન છોડી દો, આનાથી ખબર છે પ્રભુજી, પણ શું કરવી, નથી રહેવાતું. ચા નહીં પીવાની, જાણીએ છીએ પ્રભુજી, આટલા વર્ષોથી પ્રવચનોમાં આવીએ સાંભળીએ છીએ, જાણકારી હોય છે ધર્મના વિષયમાં, પણ આપણે એને કરી શકતા. વિદુરજીને કહે છે, વિદુરજીએ થોડોક ખખડાવ્યો એને કે સ્વયં દ્વારકાથી સમજાવી રહ્યા છે, તો નથી બુદ્ધિ તને?
એ કે મને તો છે, પણ ઓલું અંદરથી કોક નથી કાંઈ આ પલટી થવા દેતું. કેમ સમજાવો કે એ જે અંદર છે એ જ બહાર દ્વારકાધીશના રૂપમાં ઊભા છે ભગવાન. તો પોતાની માતા પ્રત્યેની જે લાગણીઓ હતી, જે કર્તવ્ય યુધિષ્ઠિર મહારાજમાં છે, એને લક્ષ્યમાં લઈ અને કુંતી પુત્રો યુધિષ્ઠિર, એ કુંતી મહારાણીના પુત્ર યુધિષ્ઠિરના હાથમાં આજે અનંત વિજય નામનો શંખ છે કે જે કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધની પ્રેરણા આપી છે કે આ સંધિ થવી જોઈએ નહીં, યુદ્ધ ઈ જ અંતિમ કલ્યાણ છે. તો એવા યુધિષ્ઠિર મહારાજ, યુધિષ્ઠિરનો અર્થ સમજવા લાયક છે. યુધિષ્ઠિરનો સીધો અર્થ છે યુદ્ધમાં જે સ્થિર રહી શકે છે. યુદ્ધમાં ગમે એવી પરિસ્થિતિ આવે છતાં જે વ્યક્તિ વિચલિત ન થાય, એનું નામ છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિરનો એક બીજો અર્થ છે જે પોતાની પ્રતિજ્ઞામાં સ્થિર છે. એકવાર જીવનમાં નિશ્ચય લીધો સત્ય બોલવું છે, તો પછી એને અસત્યનો પક્ષ ક્યારેય લીધો નહીં. સત્ય વચન, જે પોતાની વાતમાં સ્થિર રહે છે. કળિયુગમાં આવો વ્યક્તિ શોધવો મુશ્કેલ છે, જે પોતાની વાત ઉપર સ્થિર રહેતો હોય. એને કીધું હોય કે ભાઈ તમને 4 તારીખે પેમેન્ટ આપી દેવાનું છે, તો આપી દેવાનું છે. હે ને? પછી 4ના 4 વર્ષે વયા જાય, ક્યારેક 40 વર્ષે વયા જાય, સ્થિર નથી માણસ. પણ યુધિષ્ઠિર મહારાજ એક એવું વ્યક્તિત્વ છે કે એકવાર બોલ્યા તો પછી બ્રહ્મ વાક્ય છે, એમાં કોઈ ફેરફાર. અને એટલા માટે જોવો શત્રુ પક્ષે તે યુધિષ્ઠિર મહારાજ ઉપર વિશ્વાસ રાખે છે. આ એક એવું વ્યક્તિત્વ છે કે જેને જોતા વ્યક્તિ અને વિજયી ભવના આશીર્વાદ આપી દે. તમે થોડુંક મહાભારત જો તમે અભ્યાસ કર્યો હોય ડિટેલથી, તો યુધિષ્ઠિર મહારાજ યુદ્ધ પહેલા જેની પાસે ગયા, મને દ્રોણાચાર્ય પાસે ગયા, પ્રણામ કરે તો ઓલા અનાયાસ આશીર્વાદ આપી દે, વિજયી ભવ. અને આગળ પ્રસંગ જે બન્યો, જ્યારે દુર્યોધન આ બે યારે વાત કરતો હતો દ્રોણાચાર્ય અને ભીષ્મ સાથે, તો યુધિષ્ઠિર મહારાજ જયારે પ્રણામ કરવા આવ્યો તો ભીષ્મએ દુર્યોધનના જોતા જોતા આશીર્વાદ આપી દીધા, વિજયી ભવ. દુર્યોધન કે હું શું કરતો હતો અહીં, ક્યાં 9 શ્લોક આટલા બોલ્યો હતો. અને દુર્યોધનની બિચારાની કન્ફર્મ એટલી લાલસાઓ હતી, લાલચ, કે વિજયી ભવનો કોક તો મને આશીર્વાદ આપો. આખા મહાભારતમાં એકાદ વ્યક્તિ હતી, કમસે કમ એની માતાથી અપેક્ષા હતી ગાંધારી આશીર્વાદ આપે, એને નો આપ્યો. કેટલું કન્ફર્મ હશે એ લોકોને કે આ જીતવાનો નથી. ભલે ધૃતરાષ્ટ્ર નહીં તે લાલસા હતી કે મારા પુત્રનો વિજય થાય, પણ છતાં એની પાસેથી આશીર્વાદ નીકળ્યો નહીં. મહાભારતની અંદર દુર્યોધનને અને યુધિષ્ઠિર મહારાજને જેને કીધું નહોતું, જ્યાં કામનાઓ નહોતી, જ્યાં માગવાની કોઈ લાલસા નહોતી, તો એ સામેથી આપી દીધું. પિતામહ ભીષ્મને કીધું નહોતું, પ્રણામ એટલે નહોતા કર્યા કે વિજયશ્રીના આશીર્વાદ આપે. એણે તો પોતાના ધર્મનું પાલન કરવા જઈને પ્રણામ કર્યા. તો જેની અંદર ધર્મ નિવાસ કરે છે એવું વ્યક્તિત્વ, મતલબ જેણે પોતાની ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એવા વ્યક્તિઓને આ જગતમાં કાંઈ માગવાની જરૂર રહેતી. એ જ્યાં જાય ને લોકો એને સામેથી આપી દે. ગયા વખતે આપણે ધનંજયની વ્યાખ્યામાં જોયું કે અર્જુન જ્યાં જ્યાં જાય છે તો લોકો ધન એને સામેથી આપી દે છે, પ્રેમથી, એને માગવું નથી પડતું. તો આ યુધિષ્ઠિર મહારાજ એણે પોતાનો અનંત વિજય નામનો શંખ વગાડ્યો. અને ત્યાર પછી નકુળનું નામ છે નકુલહ. આ નકુળ જે છે એણે પોતાનો સુઘોષ નામના શંખનું વાદન કર્યું. નકુળની વિશેષતા એ છે કે આ નકુળ જે છે ને, દેખાવામાં બહુ સુંદર વ્યક્તિત્વ છે, સુંદરતાના સ્વામી છે, અને એટલી જ સુંદર એની ભક્તિ અને એની બુદ્ધિ છે. ક્યારેક ક્યારેક સુંદરતાનો અહંકાર એટલો આવી જાય છે તો માણસ ભક્તિ ન કરી શકે. સુંદરતા એક બાધા છે ભજનમાં. પણ નકુળ જે છે એ સુંદર હોવાની સાથે સાથે એની બુદ્ધિ, એનું ચિત્ત, એનું મન, એની ભાવના હોય તો એટલી સુંદર છે. અને નકુળની પાસે એક શંખ છે જેનું નામ છે સુઘોષ. સુઘોષ સુનો અર્થ છે સુંદર, અને ઘોષનો અર્થ છે જેનો અવાજ. જેમ નકુળનું શરીર સુંદર છે, એમ એના શંખનો અવાજ તે એટલો સુંદર છે. એવો જે સુઘોષ નામનો જે શંખ છે,
એ નકુળ દ્વારા બજાવવામાં આવ્યો. અને સહદેવના શંખનું નામ છે મણિપુષ્પક. મણિપુષ્પકનો અર્થ છે એક સુંદર ફૂલ હોય અને એને મણિઓ દ્વારા જડવામાં આવ્યું હોય. માનો રિયલ ડાયમંડનું ફ્લાવર હોય, ગોલ્ડન અને એમાં રિયલ ડાયમંડ હોય તો એ કેવું સુંદર દેખાય. તો એવો મણિઓથી સજ્જ આ સહદેવનો શંખ છે, મણિપુષ્પકો. સુંદર ઈ સજેલા મણિઓની સમાન જેનો રંગ રૂપ દેખાવ છે એવો સુંદર શંખ સહદેવના હાથમાં છે. અને સહદેવની વિશેષતા એ છે કે એની પાસે વિદ્યા બહુ જબરજસ્ત છે અને ત્રિકાળદર્શી વ્યક્તિત્વ છે સહદેવ. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓના જ્ઞાતા છે સહદેવ. પણ એનો નિયમ એક છે, પૂછે નહીં ત્યાં સુધી કોઈને કે નહીં કાંઈ. પણ એ ભગવાનના મહાન ભક્ત છે. તો યુધિષ્ઠિર ભક્ત છે, અર્જુન ભક્ત છે, ભીમ ભક્ત છે. આની કથાઓ તો આપણે બહુ વાર સાંભળી છે, પણ સહદેવ ભગવાનના ભક્ત છે એ કથા કદાચ આપણા ધ્યાનમાં નહીં આવી હોય. શ્રીમદ ભાગવતની અંદર સપ્તમ સ્કંદમાં જ્યાં વર્ણન છે રાજસૂય યજ્ઞનું, રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થવાની હતી. અને ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજામાં થોડો વિરોધ થવા માંડ્યો, ખાસ કરીને શિશુપાળ એ બધા દ્વારા. તો એ સમયે સભામાંથી ઊભું થવા વાળું જે વ્યક્તિત્વ છે એ છે સહદેવ. સહદેવે ઊભા થઈ અને પોતાનો પગ પછાડ્યો એ સભામાં અને કીધું કે આ સભાની અંદર ભગવાન કૃષ્ણની અગ્ર પૂજાનો યદિ કોઈ વ્યક્તિએ જો વિરોધ કર્યો છે તો એને હું લાત મારીશ આ સભામાં. સહદેવ કહે છે અહીંયા જ લાત ખાહે જો કૃષ્ણનો કોઈ વિરોધ કર્યો છે તો. અને મારું આ સ્ટેટમેન્ટ સાંભળ્યા પછી કોઈને વાંધો હોય તો એ લાત ખાવા તૈયાર રહી જાય. અને એટલું કે પાછો જોરથી પગ પછાડ્યો એને, તો કોઈની હિંમત ન થઈ સભામાં ઊભું થવાની. અને સહદેવે કીધું ધડથી મસ્તક જુદું કરી નાખીશ જો કૃષ્ણની નિંદા કોઈ કરી છે તો આ સભામાં. રાજસૂય સભામાં બોલે સહદેવ. શ્રીમદ ભાગવતમાં નારદ મુનિ આ કથા કહી રહ્યા છે સપ્તમ સ્કંદમાં. સહદેવે એકદમ જબરજસ્ત વિરોધ નોંધાવી દીધો એનો. તો આખી સભા શાંત થઈ ગઈ. અરે બાપ રે, એને કાંઈ બોલવું નથી, કેમ ખોટે ખોટું જીવન વયું જાય. અને સહદેવ બોલે છે એનો અર્થ એવો નથી કે નહીં મારે, આ તો એક પાંડવ છે અને બોલ્યા છે તો એ પછી કરશે જ. તો આ રીતે સહદેવની અંદર રીતે ભગવાન કૃષ્ણ પ્રતિ જે એની જે લાગણી, એનો જે પ્રેમ છે એ રાજસૂય સભામાં પ્રગટ થયા વગર રહી શક્યો નહીં. તો સુંદર એણે ભગવાન કૃષ્ણના પ્રેમનું ત્યાં પ્રદર્શન કર્યું છે. તો મણિપુષ્પક નામના શંખનો નાદ કર્યો સહદેવ. તો પાંચેય પાંડવોનો શંખનાદ થઈ ગયો, ભગવાન શ્રી કૃષ્ણનો, એટલે ટોટલ 6 શંખ વાગી ચૂક્યા છે. 7મો શંખ બજાવ્યો કાશ્યસ્ય પરમેશ્વાસ, કાશીના જે રાજા છે. તો એને કાશીરાજ થી સંબોધન આપવામાં આવ્યું છે. એનું કોઈ નામ નથી લખ્યું કોણ છે, એટલે કાશ્યસ્ય માને કાશીના જે રાજા છે. પરમેશ્વાસ, પરમ ઈશવાસ, એનો અર્થ શું છે કે જે બહુ મહાન ધનુષ્યને ધારણ કરે છે, મોટું ધનુષ રાખતા. આપણે ઘણી વાર હોય ને, માણસ આમ હોય થોડોક આમ નાનો પણ અહીંયાની વસ્તુ મોટી રાખતા હોય. આમ 5 ફૂટની હાઈટ વાળો કોઈ બાળક હોય ને બુલેટ રાખતો હોય તો એ કેવું લાગે, એમ આમ થોડુંક આમ એક્સ્ટ્રા લાગે ને. એમાં જે કાશીના જે રાજા છે એ જ્યારે કોઈની સામે પ્રેઝન્ટ થતા તો સૌથી પહેલા એનું ધનુષ દેખાતું. એને મોટું હતું, બહુ મહાવિશાળ ધનુષ રાખતા હારે. અને એવું નહોતું ખાલી હારે રાખતા હતા, કારણ કે મહાન ધનુષ રાખે છે તો એની કલાઈ તો એની પાસે હોવી જોઈએ ને ચલાવવાની. 5 ફૂટનો માણસ બુલેટ રાખે પણ હાંકતા તો આવડતું જ હોવું જોઈએ ને, કે બરાબર રોડ ઉપર ચલાવી શકે. રાખવાનો કોઈ મતલબ નથી ખાલી. તો કાશીરાજ પાસે એ મહાન ધનુષ હતું. જે ધનુષ એ રાજસૂય સભામાં
આ કાશીરાજ જે છે એણે યુધિષ્ઠિર મહારાજને ગિફ્ટ કર્યું છે એ ધનુષને. અને બહુ અદ્ભુત ધનુષ્ય હતું એ. કારણ કે તમે જુઓ કે અમુક વસ્તુ થોડીક મોટી સાઈઝમાં મળે ને તો એ પછી કામ સારું કરે. તો એ રીતે ધનુષ્ય તો ઘણા બધા હતા, પણ અમુક અમુક ધનુષની વેરાયટી હોય છે. જેમ કે અર્જુન પાસે કયું ધનુષ છે? ગાંડીવ. તો એ ગાંડીવ ધનુષ એ વસ્તુ છે કે જેને પછી મહાભારતનો અન્ય કોઈ યોદ્ધા ઉઠાવી ન હોય. કે આપણે કહીએ અર્જુનને ગાંડીવ ઉપર આટલો ગર્વ છે, તો એ ગાંડીવ કોઈ સામાન્ય લાકડામાંથી બનેલું અસ્ત્ર નથી. એ ધનુષ્ય જે છે કે જેને ઉઠાવવા માટે અનેક યોદ્ધાઓની જરૂર પડે છે. એકલો માણસ એને ઉઠાવી ન શકે. અને પાંડવોના શસ્ત્રો જે છે ને એ તો એટલા દિવ્ય હતા કે કોઈ સામાન્ય માણસની ક્ષમતા નહોતી કે એને ધારણ કરી શકે. ભીમની ગદા તો સામર્થ્ય નથી કોઈનું ઉઠાવી શકે. કોઈ અર્જુનનું ધનુષ તો સામર્થ્ય નથી કોઈનું એ ઉઠાવી શકે. તો એવું મહાન ધનુષ્ય રાખવા વાળા જે આ કાશીના રાજા હતા, એણે પોતાનો શંખ બજાવ્યો અને શિખંડી ચ મહારથ. અને શિખંડીના માટે એક વિશેષણ આપવામાં આવ્યું છે, મહારથી. મહારથી છે જે એકલો 10,000 યોદ્ધાઓ સાથે યુદ્ધ કરી શકે, એને મહારથી કહેવામાં આવે છે. 10,000 યોદ્ધાઓ સાથે એકલો વ્યક્તિ લડી શકે, મહારથી. તો આ શિખંડી જે છે એને તમે ભલીભાંતિ જાણો છો કે મહારાજ દ્રુપદને ત્યાં એનો જન્મ થયો હતો પાંચાલ દેશમાં. આ શિખંડી એક કન્યાના રૂપમાં. અને કન્યા શું કામ બની? તો એની પૂર્વકથા આપણે સાંભળી ચૂક્યા છીએ કે પિતામહ ભીષ્મના સ્વીકાર નહીં કરવાના કારણે કાશી રાજાની જે કન્યા, એ આ કાશી રાજના ધશે કોક દાદા, તો એની કન્યા એ અંબા, જેની ઈચ્છા હતી કે જેને પ્રેમ કરે છે એની સાથે વિવાહ કરવાની. પણ પિતામહ ભીષ્મને ખબર પડી જ્યારે હસ્તિનાપુર આવી ગયા પછી, શાલ્વનરેશ સાથે એની ઈચ્છા હતી વિવાહ કરવાની. તો ભીષ્મએ કીધું કે ભાઈ તું એને પ્રેમ કરે છો, તારે એની યાર વિવાહ કરવાય, તો હજી કઈ બગડી ગયું નથી, તું ન્યા આવી જા. પણ એ ત્યાં ગઈ એટલે ઓલાએ કીધું કે કોકની ફેંકી દીધેલી વસ્તુઓ ક્ષત્રિય ક્યારેય ગ્રહણ કરતા, અને એમાંય તું ભીષ્મ પાસેથી પાછી આવી છે. એ ભીષ્મ જાણે તારા બાપાની સભામાં મને ટીપી નાખ્યો તો, બહુ માર્યો તો આ શાલ્વનરેશને ભીષ્મે. કારણ કે એ જ વિરોધમાં આવેલો એકલો, બાકી તો બધા રાજાઓ ચૂપચાપ બેઠા હતા. તો આને એટલો માર્યો તો એને બહુ અપમાન લાગ્યું. બોલે હવે તારો સ્વીકાર નહીં થાય. એટલે એ ત્યાંથી આવી પાછી. ભીષ્મને કીધું કે હવે તમે વિવાહ કરો, કારણ કે બોલો ના પાડે છે, જીતીને તમે લાવ્યા છે. ભીષ્મ કે ભાઈ મારે તો અખંડ બ્રહ્મચર્ય વ્રત છે ને વિવાહ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. તો પછી એણે શિવજીની તપસ્યા કરી, અને તપસ્યા કરી અને વરદાન પ્રાપ્ત કર્યું કે આ ભીષ્મના મૃત્યુનું કારણ હું બનો. શિવજીની તપસ્યાના કારણે બીજો જન્મ થયો એનો શિખંડીનીના રૂપમાં. એક કન્યા હતી, પણ કન્યા છતાં વીર તો હતી. અને ધીરે ધીરે એ મોટી થઈ અને સમજ પાવી કે મારા જીવનનો ઉદ્દેશ્ય ભીષ્મનું મૃત્યુ છે. અને એને એની યાદ હતી પૂર્વ જીવનની કથાઓ. અને એણે એક યક્ષ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે હું જે સ્ત્રી છું એ તું મને પુરુષ બનાવી દે. અને એ યક્ષ દ્વારા એ શિખંડીની જે સ્ત્રી છે એને પુરુષના રૂપમાં પરિવર્તિત કરવામાં આવી. આ મહાભારત કહે છે. વાત આપણા મગજમાં બેહે કે ન બેહે એ તો 2 નંબરની વાત છે. કારણ કે આપણે તો વિચારી ન હોય કે સ્ત્રીમાંથી પુરુષ. સારું છે આપણે આજના જમાનામાં આવ્યા છીએ, આ ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે. અત્યારે કોઈને સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય તો ટેકનોલોજી છે, વિજ્ઞાનમાં અવેલેબલ છે. સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય પણ યંત્રથી બને છે અત્યારે, ત્યારે મંત્રથી બનતા. તો પરિવર્તન કરવામાં આવ્યું એનું જાતિ પરિવર્તન શિખંડીનું. અને જે નામ શિખંડીની હતું એ શું થઈ ગયું? શિખંડી કાઢ નાખ્યો વાહિત ખાલી. શિખંડી એક પુરુષ. પણ આ ઘટનાની જાણ થઈ ભીષ્મને કે આ શિખંડીની ઈ જ અંબા શિખંડીનીના રૂપમાં પ્રગટ થઈ, અને હવે શિખંડીના રૂપમાં
પુરુષના રૂપમાં પ્રસ્તુત, ત્યારે ભીષ્મએ ઓર એક સંકલ્પ કર્યો કે જ્યારે જ્યારે આ શિખંડી મારી સામે આવશે ત્યારે હું શસ્ત્રનો ત્યાગ કરી દઈશ, ત્યારે હું શસ્ત્ર ધારણ નહીં કરું. અને મહાભારતમાં ભગવાન કૃષ્ણના કહેવાથી આનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવામાં આવ્યો શિખંડીનો. ભગવાને કીધું, જોયું 10મા દિવસે મહાભારતના યુદ્ધમાં કે હવે આ અર્જુનનું તો આજ આવ્યું છે, અને અર્જુનને પરસેવાના ટીપા નીકળી ગયેલા. તેથી મહાભારતના 10મા દિવસે ભગવાને કીધું આનું શું કરવું હવે? ત્યારે એણે કીધું આને કરો હાજર આગળ. અને જેવા શિખંડીને જોયો રણ મેદાનમાં, ભીષ્મે શસ્ત્ર છોડી દીધા અને એનો લાભ ઉઠાવીને અર્જુને ભીષ્મને બાણશૈયા ઉપર લાવી દીધા 10મા દિવસે. શિખંડી એક મહારથી, એવો મહાવીર છે કે 10,000 યોદ્ધાઓ સાથે એકલો યુદ્ધ કરી શકે. શિખંડી ખબર નથી મહાભારતના આ પાત્રને લોકોએ વર્ણન કર્યું છે એમ કે એ સ્ત્રી નથી અને પુરુષે નથી, વચગાળાની જાતિ છે. એવું નથી. એનો જન્મ સ્ત્રીના રૂપમાં થયો, પણ એક યક્ષ દ્વારા એનું પરિવર્તન કરવામાં આવ્યું છે. યક્ષનું નામ આપ્યું છે ને, પણ મને સ્મરણ નથી અત્યારે, કારણ કે નામ એટલા છે શાસ્ત્રોમાં. એ બધા આ મેન યાદ રહી જ બહુ છે. તો એક યક્ષ છે જેના વરદાનના કારણે આ શિખંડી જે છે એ પુરુષના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. અને એટલા માટે મહાભારત આ બારી કંઈક એવું બતાવે, અમુક કથામાં એવું કહેવામાં આવે છે કે એ શિખંડીને લાવવામાં આવ્યો હતો. લાવવામાં નહીં, આ ગીતા પ્રમાણ છે, એ પહેલેથી જ છે. ધ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ત્યાંથી યુદ્ધમાં ઓલરેડી છે, એટલે એનું નામ અહીંયા છે. ભગવદ્ ગીતા પ્રમાણ છે અહીંયા કે શિખંડી જે છે એ યુદ્ધના પહેલા દિવસથી જ મહાભારતમાં પ્રેઝન્ટ છે. પણ એ ભીષ્મની સામે નહોતા આવતો, કારણ કે બધી કૃષ્ણની ગોઠવણ છે ને, કે કોને ક્યારે એન્ટ્રી મરાવવાની છે, કોને ક્યારે વિદાય કરવાના છે આમાંથી, એ બધું એનું આયોજન છે. તો 10મા દિવસે આની એન્ટ્રી થઈ અને આ શિખંડીનું મૃત્યુ થયું અશ્વત્થામાના હાથે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને યુદ્ધ પૂરું થયા પછી જ્યારે અશ્વત્થામાએ છામણી ઉપર હુમલો કર્યો, એમાં શિખંડીનું મૃત્યુ થયું અશ્વત્થામાના હાથે. તો એણે તે પોતાનો શંખ વગાડ્યો શિખંડીએ, કારણ કે મહારથીમાં એનું નામ છે. અને ધૃષ્ટદ્યુમ્ન એ જ મહારાજ દ્રુપદ હવે આ શિખંડીની કન્યાના રૂપમાં આવી, એટલે દ્રોણથી બદલો લેવા માટે એક પુત્રની જરૂર હતી, એક એવો પુત્ર જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. અને એટલા માટે મહારાજ દ્રુપદે એક યજ્ઞ કર્યો, અને યજ્ઞની અંદર એમણે આહુતિ આપી, અને એવી આહુતિઓ આપી કે યજ્ઞમાંથી એક યુવાન પુત્ર પ્રગટ થયો, ધૃષ્ટદ્યુમ્ન. અગ્નિની સમાન એનું શરીર હતું. દ્રુપદે વિચાર કર્યો કે આને કોઈ પણ રીતે એટલો બધો પરફેક્ટ યોદ્ધા બનાવવું કે આ દ્રોણનો વધ, કારણ કે અસ્ત્ર શસ્ત્રના જ્ઞાતા દ્રોણાચાર્ય છે. અને હવે તમે વિચારો કે જો દ્રોણાચાર્યને મારવા હોય તો યોદ્ધા તો એ લેવલનો હોવો જોઈએ ને સામે. તો કે દ્રોણને મારવા માટે વિદ્યા આપી એક એવો ગુરુ કોણ આ જગતમાં છે? બોલે દ્રોણ સિવાય તો કોઈ નહીં થાય. તો એની જ પાસે મોકલ્યા, દ્રોણાચાર્ય પાસે. એ તો આને ભણાવવાનો છે. દ્રોણાચાર્ય કે કાંઈ વાંધો નહીં, ગુરુઓની નિષ્ઠા જોવો. ભલે વેર હતું પણ છતાં એને શિક્ષા આપવાની ના પાડી નહીં. ત્યારે શીખવું છે ને. અને દ્રોણાચાર્યને એ ખબર હતી કે આના હાથે મારું મૃત્યુ થવાનું, તોય એને વિદ્યા આપી. આ છે ગુરુ તત્વ. પોતાના શત્રુમાં તે વિદ્યામાં જે વ્યક્તિ કોઈ દિવસ કપટ કરતો નથી, ગુરુ. કમ્પ્લીટ કરી દીધો. અને એ જ વ્યક્તિ આજે પાંડવોની સેનાનો સેનાપતિ છે. દુર્યોધનને આ વાત બહુ ખોટું લાગી ત્યાં. દ્રોણાચાર્યને જોવા તમારી મૂર્ખતા. જેને ભણાવવા જેવો નહોતો એને ભણાવ્યો ને તમે આજે સામે ઉભો જોવો. ઘણી વાર લોકો કહેતા હોય ને આને નહોતું શીખવાડવાનું, કેમ? પછી એ સામે પડ્યો ને ત્યારે. પણ કોઈ સામે આવી ગયો હોય ને તો એ ખુશ થાવ. દ્રોણાચાર્ય પ્રસન્ન હતા, કારણ કે એના શિષ્યો છે સામે, અર્જુન, ધૃષ્ટદ્યુમ્ન, આ બધા.
અને આ દૃષ્ટિદોમ્ન મહાભારતના યુદ્ધમાં 18 દિવસ જીવિત રહ્યો. આને તે એન્ડ ટાઈમે અશ્વત્થામાએ હત્યા કરી, કારણ કે દ્રોણાચાર્યની હત્યા દૃષ્ટિદોમ્ન દ્વારા થઈ હતી મહાભારતમાં. બહુ જબરજસ્ત ફાઇટ આપી એને, અને પછી દ્રોણાચાર્યનું ગળું કાપી નાખ્યું. પ્રસિદ્ધ પ્રસંગ મહાભારતનો, નરોવા કુંજરોવા. એ નર હતો કે હાથી, યુધિષ્ઠિર મારે એ ખબર નથી, પણ અશ્વત્થામા મરાણો છે એ કન્ફર્મ વાત છે. આ તકનો લાભ લઈને દૃષ્ટિદોમને દ્રોણાચાર્યનું ગળું કાપી નાખ્યું, અને એનો બદલો લેવા માટે આ સૂતો તો વિચારો જીતીને, તો અશ્વત્થામા એનું કાપી નાખ્યું. અને આ રીતે મહાભારતમાં એનું મૃત્યુ થયું. વિરાટશ્ચ, મહારાજ વિરાટ, કે જેના નગરમાં પાંડવોએ જે અજ્ઞાતવાસની ઘટના આપણે સાંભળી, પાંચેય પાંડવોએ ત્યાં આશ્રય લીધો છે 1 વર્ષ સુધી. અને વર્ષના અંતે જ્યારે ખબર પડી કે આ પાંડવો છે, તો એને અંદાજ હતો, એને અને બીજું દ્રુપદ, આ બેયને અંદાજ હતો કે યુદ્ધ તો થવાનું છે અને એમાં સેનાની જરૂર પડશે. અને જો ક્ષત્રિયમાં એક વસ્તુ એ છે કે જેનું નિમંત્રણ પહેલા આવે એના પક્ષે એ લડવા જાય. નિમંત્રણ પહેલા કોનું છે? ક્ષત્રિય ધર્મનો આ એક નિયમ છે. તમારું ઇન્વિટેશન પહેલા પહોંચ્યું તો એ રાજા તમારા પક્ષે લડે, પછી નહીં જોવે કે તમે સાચા છો ખોટા છો. ઇન્વિટેશન કોનું પહેલા આવ્યું એના ઊભું રહી જવાનું છે. દુર્યોધને આનો બહુ લાભ ઉઠાવ્યો છે મહાભારતમાં, અને એટલે જ એની સેના કેટલી થઈ? 11 અક્ષોહિણી. પણ દ્વારકામાં ન ફાવ્યો એ પછી, કારણ કે ન્યા ગયો એ પહોંચ્યો તો એ જ પહેલા, પણ ભગવાનની દ્રષ્ટિ કોની ઉપર પહેલા પડી? અર્જુન ઉપર. તે ગેમ પલટી થઈ ગઈ આખી. પણ તો એ કદાચ એને પહેલું માગવાનું કીધું હોત ને ભગવાને, તો એ શું માગવાનો હતો? સેના જ. તો સેના જ માગવાનો હતો. એટલે એને થયું કે આપણું તો પહેલું છેલ્લું કામ તો એ થયું, તો એ તો લઈને નીકળ્યો તરત. તો વિરાટની એક બહુ મોટી સહાયતા હતી. કેમ? કારણ કે યુદ્ધની જેટલી મિટિંગો, પાંડવોને રહેવાનું, આ તે કાંઈ બધું, એ બધું વિરાટનગરમાં જ થયું મહાભારતના અજ્ઞાતવાસ પછી, વિરાટનગરની અંદર. અને એ મહારાજ વિરાટ પોતાના 3 પુત્ર, ઉત્તર, શંખ અને શ્વેત, 3 પુત્રો સાથે એના યુદ્ધમાં ભાગ લીધો. અને મહારાજ વિરાટ સાથે સાથે એ પોતાના 3 પુત્રોનું મૃત્યુ આ મહાભારતના યુદ્ધમાં થયું. કોઈ વંશ બચ્યો નહીં. અને સાત્યકી ચ અપરાજિત, સાત્યકી જે એક એવો વ્યક્તિ છે કે આખી નારાયણી સેના સામેના પક્ષમાં હતી, પણ એ એકલો પાંડવોના પક્ષમાં હતો. કારણ કે નારાયણી સેના તો અર્જુને માગી લીધી હતી, એટલે દુર્યોધને માગી હતી ને. તો નારાયણી સેના દુર્યોધને માગી લીધી, તો આ બાજુ સાત્યકી. હવે એને કન્ફ્યુઝન ઉભું થયું. કેમ? કારણ કે અર્જુનનો શિષ્ય છે. ધનુર્વિદ્યા કોની પાસે શીખી છે? અર્જુન પાસે. તો ધનુર્વિદ્યા અર્જુન પાસે શીખી એટલે અર્જુન ગુરુ છે. પછી રહેવાનું નહીં. તો જે યુધિષ્ઠિર મહારાજનું જે એનાઉન્સમેન્ટ થયું વચ્ચે કે ભાઈ હજી યુદ્ધ શરૂ થતા પહેલા કોઈને અદલા બદલી કરવી હોય, અહીંથી ઓલા પણ થાય, તો એ થઈ શકે છે. તો એમાં એક વ્યક્તિએ ટ્રાન્સફર કર્યું, એ હતો આ સાત્યકી, જે કૌરવોની સેનામાંથી પાંડવોની સેનામાં ફોર્મ ભરી દીધું કે મરવું હોય તો સારી જગ્યાએ મરવી ને, એને શું કામ ખોટામાં નામ લખાવવું છે? બીજા ચેન્જ કરી લીધું એને. અને એ મહાન યોદ્ધા છે. અને અર્જુન અને ભગવાન કૃષ્ણ બેયને સાત્યકી ઉપર પ્રેમ છે. 3 બહુ સારા મિત્રો છે. અપરાજિત શબ્દનો અર્થ છે કોઈ દિવસ આનો પરાજય થયો નથી. અપરાજિતનો અર્થ એક વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે કે અપરાજિતનો એક અર્થ છે કે જે અપરાજિત, પોતાના શસ્ત્રને લઈને જે સજ્જ ઊભો છે યુદ્ધમાં. તો ઘણા બધા અર્થો નીકળે છે આમાં. અપરાજિત યોદ્ધા છે. સાત્યકીને કોણ હરાવી શકે? દ્રુપદો, આ તો સસરા છે પાંડવોના, સ્વાભાવિક છે પાંડવોના પક્ષમાં. અને જે મોટા ભાગની જે ગોઠવણ હતી યુદ્ધમાં, બધા રાજાઓને ભેગા કરવા, પાંડવોના પક્ષે રાખવા, તો એ મોટામાં મોટું કામ મહારાજ દ્રુપદ દ્વારા કરવામાં આવ્યું છે. જેને તમે ઓળખો છો, જેણે આ પુત્રને યજ્ઞમાંથી ઉત્પન્ન કર્યો ને, તો એની સાથે સાથે કન્યાએ પ્રગટ થઈ હતી, છે દ્રૌપદી. એટલે આ 2 વ્યક્તિ એવા છે મહાભારતમાં, એનું બાળપણ નથી, ડાયરેક્ટ યુવાન, સીધા યુથ.
દ્રૌપદીના બાળપણની કથા નહીં મળે તમને ક્યાંય, ધૃષ્ટદ્યુમ્નના બાળપણની કથા નહીં મળે તમને ક્યાંય, કે સીધા યજ્ઞમાંથી નીકળ્યા છે બે. દ્રુપદના બે સંતાનો છે, દ્રૌપદેયાશ્ચ અને દ્રૌપદીના એ 5 પુત્રો એટલા મહાન યોદ્ધાઓ છે એ પાંચેય, કે 18 દિવસ સુધી એને કોઈ મારી શક્યું નહીં, આ 5 યોદ્ધાઓ. અને અંતે ઈ તે જે છેલ્લો હુમલો થયો અશ્વત્થામા વાળો, એમાં તો એમાંય તે ક્રમથી યુધિષ્ઠિર મહારાજના પુત્રને માર્યો, તો અર્જુનનો પુત્ર ભીમનો પુત્ર ઈ જાગી ગયો, તો એણે અશ્વત્થામારે યુદ્ધ કર્યું, પછી એનો માર્યો, પછી અર્જુનનો પુત્ર જાગે છે, તો એ રીતે એ 5 પુત્રોની હત્યા થઈ. ઓલું તમે જોયું છે ટીવીમાં 5 બાણો લાગ્યા ને, એ બધું એ કલ્પનાઓ છે એની. પણ મહાભારતમાં એ વર્ણન છે 5 લડ્યા હતા, પણ અંધારાનો લાભ લઈ અને અશ્વત્થામાં એ 5 બાળકોની હત્યા કરી નાખી. અને સર્વશઃ આ બધા જે મહારથીઓ છે એ 5 પૃથ્વીપતેનો અર્થ છે હે પૃથ્વીના રાજા. તમે સાંભળો, સૌભદ્રશ્ચ મહાબાહુ, અને ઓર એક મહાન યોદ્ધા સૌભદ્રશ્ચ, સુભદ્રાનો જે પુત્ર છે અભિમન્યુ, હા પરીક્ષિત મહારાજના પિતાશ્રી છે. જે સમયે એણે યુદ્ધમાં ભાગ લીધો ત્યારે પરીક્ષિત મહારાજ ઉત્તરાના ગર્ભમાં હતા એ સમયે. તો આ સુભદ્રાના પુત્ર શંખાન દગ્મો પૃથક પૃથક, બધાએ પોતપોતાના શંખો વગાડ્યા. એવું નહીં કે એકે વગાડ લીધો કે ભાઈ આપણું આવી ગયું. એમાં બધું હરેક વ્યક્તિએ પોતપોતાના અલગ અલગ શંખો પૃથક પૃથક જુદા જુદા શંખ વગાડ્યા. અને એક સુંદર વિશેષણ સંજય આપ્યું છે ધૃતરાષ્ટ્રને પૃથ્વીપતે. એની વ્યાખ્યા આવતા ક્લાસમાં કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.